નમસ્કાર મિત્રો, સ્ટડી વિથ ભૂમિ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજના લેક્ચર નંબર 22 બેઝિક થિયરી ઓફ ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ ઇન જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજ. તો કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ હોય, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, તો એમાં બે વસ્તુ જ મેઇન હોય છે, એક ક્લાસ અને ઓબ્જેક્ટ. તો ઘણાને આની થિયરી ખબર નથી હોતી, તો આપણે ક્લાસ અને ઓબ્જેક્ટની થિયરી આજે સમજવાની છે. આ થિયરિકલ કોન્સેપ્ટ એકદમ બેઝિક વસ્તુ છે, પણ બેઝિક ના આવડતું હોય, એડવાન્સ આવડતું હોય, પણ ઘણીવાર બેઝિક વસ્તુ પૂછાય ત્યારે આપણે પાછા પડતા હોઈએ છીએ. તો આ બેઝિક વસ્તુ બધાને ખબર હોવી જોઈએ, એટલે આજે તમારી પાસે સમક્ષ લઈને આવ્યો છું ક્લાસ અને ઓબ્જેક્ટ. તો જે મિત્રોએ આ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો કે જેથી કરીને વધુ ને વધુ વિડીયો બનાવવાનું મને મોટિવેશન મળે. Object and class in Java programming language. Object is the physical as well as logical entity, whereas class in Java is a logical entity. ઓબ્જેક્ટ કેવું છે કે આપણે ફિઝિકલ એટલે એને જોઈ શકીએ, ટચ કરી શકીએ એવી વસ્તુ હોય, અને લોજિકલ એટલે કાલ્પનિક બી હોઈ શકે અને આપણે ફિઝિકલી ટચ ના કરી શકીએ. તો ઓબ્જેક્ટ બંને ટાઈપના હોય છે, ફિઝિકલ એઝ વેલ એઝ લોજિકલ. જ્યારે ક્લાસ એ લોજિકલ જ હોય છે, આપણે એને ટચ કરી શકતા નથી, ફિઝિકલ હોતા નથી. What is object in Java? An entity has a state and behavior is known as an object. કોઈ પણ એન્ટિટી એટલે વસ્તુ કે જેને એક સ્ટેટ હોય અને બીજું એનું બિહેવિયર હોય, તો આ બે વસ્તુ હોય એને શું કહેવામાં આવે છે? ઓબ્જેક્ટ. તો we can say object has a two characteristics. First one is a state and second one is a behavior. That is an object. એટલે કે કોઈ પણ એન્ટિટી હોય કે જેને સ્ટેટ અને બિહેવિયર હોય એને આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ, ચેર. તો ચેર છે તો એને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ. બાઇક, પેન, ટેબલ, કાર, etc. are known as an objects. It can be physical or logical. In other words, we can say object is tangible or intangible. ટેન્જિબલ મીન્સ આપણે જેને સ્પર્શ કરી શકીએ, ટચ કરી શકીએ, અડી શકીએ. ઇનટેન્જિબલ એટલે આપણે જેને ટચ નથી કરી શકતા, સ્પર્શ નથી કરી શકતા, એને આપણે કહીએ ઇનટેન્જિબલ. તો ઓબ્જેક્ટ કેવા હોય? ટેન્જિબલ હોય અને સાથે સાથે ઇનટેન્જિબલ પણ હોય છે. The example of intangible object is banking system, reservation system. તો તમે બેન્કિંગ સિસ્ટમમાં જે બી વિથડ્રો થતા હોય છે, ક્રેડિટ ડેબિટ થતું હોય છે, એ આપણે ફિઝિકલી એને જોઈ નથી શકતા, પણ આ વસ્તુ કેવી છે? લોજિકલી છે. તો આ જે ઓબ્જેક્ટ કહેવાય બેન્કિંગ સિસ્ટમના, એને આપણે કહીશું ઇન્ટેન્જિબલ. રિઝર્વેશન સિસ્ટમ, તો આ પણ શું છે? ઇન્ટેન્જિબલ છે. તો we can say object is an entity which have two characteristics, state and behavior. Object can be tangible or intangible. In other words, we can say physical or logical. આપણે એટલું યાદ રાખવાનું છે કે ઓબ્જેક્ટ શું છે? એક પ્રકારની એન્ટિટી છે, અને એન્ટિટીમાં શું હોય? બે પ્રકારની કેરેક્ટરિસ્ટિક યાદ રાખવાની છે, સ્ટેટ અને બિહેવિયર હોય, અને શું કહેવામાં આવે છે? ઓબ્જેક્ટ. સ્ટેટ એટલે શું? આપણે સાદા શબ્દોમાં કહીએ તો વેરિયેબલ જેવી વેલ્યુ સ્ટોર કરાવીએ છીએ એ એનું સ્ટેટ હોય છે. બિહેવિયર એટલે શું? એની ફંક્શનાલિટી, એનું ફંક્શન, એની મેથડ, એને આપણે શું કહીએ છીએ? બિહેવિયર. એટલે કે જે બી એન્ટિટી હોય એને વેલ્યુ સ્ટોર કરવા માટેની કોઈ પણ વસ્તુ હોય, સાથે સાથે એની કોઈ ફંક્શનાલિટી એટલે કે મેથડ હોય, એ બે વસ્તુ ભેગી થઈ અને વસ્તુ શું બને છે? એન્ટિટી ઓબ્જેક્ટ બને છે. બરાબર? કેરેક્ટરિસ્ટિક્સ ઓફ જાવા ઓબ્જેક્ટ. સ્ટેટ represents the value of an object. જે મેં આગળ કીધું એવી રીતે સ્ટેટ શું? ઓબ્જેક્ટની વેલ્યુ બતાવે છે. બિહેવિયર represent the behavior of an object, or we can say functionality of an object.
આપણે આગળ જોયું બેન્કિંગ સિસ્ટમ હોય તો ડિપોઝિટ આવે, વિથડ્રો આવે, તો આ શું ફંક્શનાલિટી થઈ. હવે 5000 રૂપીસ તો એ શું થઈ ગઈ, એની વેલ્યુઝ થઈ ગયું. તો ઓબ્જેક્ટ હેઝ ટુ કેરેક્ટરિસ્ટિક, સ્ટેટ એન્ડ બિહેવિયર. જો એક્ઝામ્પલ થી સમજીએ તો પેન ઇઝ એન ઓબ્જેક્ટ. વી કેન સે પેન ઇઝ એન ઓબ્જેક્ટ. આપણે કહીએ પેન એક ઓબ્જેક્ટ છે. ઇટ્સ નેમ ઇઝ સેલો or Reynolds or Raymonds, etc. So Cello is a company name. That is a identity of the pen's company that is known as a state. Color is black or white or red or blue. That is also known as its state. So pen is an object. Its name is Cello. The pen's name is known as a state of pen. Pen's color to also indicates the state of pen. It is permanent or not. It is also a state. So these are all the states of pen object. It is used to write. હવે પેનનો ઉપયોગ શું થાય છે, લખવા માટે. વોટ ઇઝ ધ બિહેવિયર ઓફ પેન? તો પેનનું બિહેવિયર શું છે, તો આપણે સાદી ભાષામાં કહીએ પેનને પકડો, એનું ઢાંકણું ખોલો, પેનને નોટ ઉપર લઈ જાઓ અને લખો. તો આ એની શું થઈ ગઈ, બિહેવિયર થઈ ગયું. તો એને આપણે કહીએ બિહેવિયર. તો ઓબ્જેક્ટ હેઝ ટુ કેરેક્ટરિસ્ટિક સ્ટેટ. તો આપણે વેરિયેબલ કીધું કે પેન નેમ શું છે, પેન કલર શું છે, પેન ટાઈપ કઈ છે. તો આ બધાને આપણે એના સ્ટેટ કહીશું અને એનું બિહેવિયર એટલે કે મેથડ શું છે, રાઇટિંગ, તો એને કહીશું બિહેવિયર. એનો ઓબ્જેક્ટ ઇઝ ઓલ્સો નોન એઝ એ ઇન્સ્ટન્સ ઓફ અ ક્લાસ. તો ક્લાસનો ઇન્સ્ટન્સ આપણે ઓબ્જેક્ટ કહીએ છીએ. હવે ડેફિનેશન ઓફ જાવા ઓબ્જેક્ટ. એન ઓબ્જેક્ટ ઇઝ એ રિયલ વર્લ્ડ એન્ટિટી. એટલે રિયલ વર્લ્ડ એટલે શું, કે લાઈવ જે વસ્તુ હોય ને એન્ટિટી, એને આપણે શું કહીએ છીએ, ઓબ્જેક્ટ. એન ઓબ્જેક્ટ ઇઝ એન એન્ટિટી વિચ હેઝ સ્ટેટ એન્ડ બિહેવિયર. એટલે જે વસ્તુમાં બે કેરેક્ટરિસ્ટિક એટલે કે સ્ટેટ અને બિહેવિયર હોય એને ઓબ્જેક્ટ કહીએ છીએ. અહીંયા 4 પ્રકારની ડેફિનેશન આપેલી છે, ગમે તે તમે યુઝ કરી શકો છો. બીજા નંબરની મને ગમે છે. The object is an instance of a class. તો ઓબ્જેક્ટ એ ક્લાસનો ઇન્સ્ટન્સ છે. અને લાસ્ટ વન ઇઝ એન ઓબ્જેક્ટ ઇઝ અ રન ટાઈમ એન્ટિટી. તો આ ચારે ચાર ડેફિનેશન તમે યાદ રાખજો. ક્લાસ ઇન જાવા. A class is a group of objects which have common properties. ક્લાસ શું છે, ઓબ્જેક્ટનું એક ગ્રુપ છે કે જેને એક સમાન પ્રોપર્ટી છે. ઇટ ઇઝ અ લોજિકલ એન્ટિટી, ઇટ કાન્ટ બી ફિઝિકલ. તો ક્લાસ એ લોજિકલ એન્ટિટી છે. આગળ આપણે ઓબ્જેક્ટમાં ફિઝિકલ એઝ વેલ એઝ લોજિકલ જોયું હતું. આ ખાસ ધ્યાન રાખજો. આ પ્રશ્ન ગવર્મેન્ટ એક્ઝામમાં પણ વારંવાર પૂછાતો હોય છે. It is a template or a blueprint from which objects are created. એટલે ક્લાસ એ ટેમ્પલેટ અથવા બ્લુપ્રિન્ટ પણ કહેવાય છે. કોની? ઓબ્જેક્ટ. જે ઓબ્જેક્ટ ક્રિએટ કર્યા હોય એનું ટેમ્પલેટ અથવા બ્લુપ્રિન્ટ છે. A class in Java can contain fields, methods, constructors, blocks, initializer blocks, nested class and interface. તો ક્લાસની અંદર શું હોય? ફિલ્ડ્સ એટલે આપણે વેરિયેબલ્સ કહીએ, મેથડ્સ એટલે બિહેવિયર્સ આવી ગયું, સ્ટેટ્સ એન્ડ બિહેવિયર આવી ગયું, કન્સ્ટ્રક્ટર્સ તો એ પણ આપણે હવે નેક્સ્ટ જોવાનું જ છે. એ વેલ્યુ કન્સ્ટ્રક્ટ એટલે વેલ્યુ અસાઇન કરવા માટે વપરાય છે. બ્લોક્સ, ઇનિશિયલાઇઝર બ્લોક્સ, સ્ટેટિક બ્લોક્સ, નેસ્ટેડ ક્લાસ એન્ડ ઇન્ટરફેસ. These are also very important topics in Java programming language. આ દરેક ટોપિકને આપણે બહુ સરસ વિડીયોમાં આગળ જોવાના છીએ, તો તમે ઇન્ટરેસ્ટ રાખજો. એટલે આ છે ક્લાસની ડેફિનેશન. હવે આપણે આનો એક નાનકડો પ્રોગ્રામ જોઈએ, ક્લાસ અને ઓબ્જેક્ટ કેવી રીતે બને છે. બધાને ખબર જ છે, છતાં પણ આપણે સહેજ જોઈ લઈએ. ક્લાસ, મેઇન ક્લાસ. તો આ ક્લાસનું નામ શું થઈ ગયું? મેઇન ક્લાસ. અથવા તમે આપણે રાખીએ છીએ એવી રીતે મેઇન ક્લાસ ડેમો રાખો તો બી ચાલે, જે તમારે નામ આપવું હોય એ. આ ક્લાસનું નામ આપી દીધું. એના પછી આપણે આપી દઈએ ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર x ઇક્વલ ટુ 5 અથવા 10 જેવી આપો.
સૌથી પહેલા આપણે અહીંયા પ્રિન્ટ કરવું હોય તો બી થાય, પણ આપણે એ પછી જોઈશું. સૌથી પહેલા આપણે શું જોઈએ? મેઇન મેથડ. કઈ છે આપણી મેઇન મેથડ? બધાને ખબર જ છે શું છે? પબ્લિક સ્ટેટિક void main એસ કેપિટલ સ્ટ્રિંગમાં આર્ગ્યુમેન્ટ્સ અને બ્રેકેટ. હવે ઓબ્જેક્ટ આપણે ક્રિએટ કરવો હોય તો કેવી રીતે કરીશું? મેઇન ક્લાસ ડેમો ડી ઇક્વલ ટુ મેઇન ક્લાસ ડેમો અને બ્રેકેટ. આ રીતે ઓબ્જેક્ટ ક્રિએટ થઈ ગયો. હિયર મેઇન ક્લાસ ડેમો ઇઝ a class name while D is an object of a class main class demo. તો D એ ઓબ્જેક્ટ છે જ્યારે મેઇન ક્લાસ ડેમો એ શું છે? એનું ક્લાસ છે. હવે આપણે એને પ્રિન્ટ કરી system.out.println. હવે આ વેલ્યુને પ્રિન્ટ કરવું હોય તો ઓબ્જેક્ટ ડોટ ફિલ્ડ નેમ એટલે અહીંયા x કર્યું છે, બરાબર. હવે આપણે એને સેવ કરીએ. મેઇન ક્લાસ ડેમો ડોટ જાવા. તમારે જાવા ફાઇલ જોવી હોય તો ઓલ ફાઇલ કરીને સેવ કરી દીધું. ઓકે. હવે આપણે આને રન કરવા માટે શેમાં જઈશું? cmd day cd સ્પેસ કરીને 29 જાવા સી મેઇન ક્લાસ ડેમો ડોટ જાવા. રન કરવા માટે શું આવશે? હા, અહીંયા આગળ શું છે? એક સ્પેસ આપવી પડશે. can't find symbol. કેમ ફાઇન્ડ નથી થતો? જોઈ લો. મેઇન ક્લાસ ડેમો, ક્લાસનું નામ છે હા MAINCLASSDEMO. ન્યૂ કીવર્ડ રહી ગયો છે. શું આવશે? ન્યૂ કીવર્ડનો યુઝ શું થાય છે મિત્રો? આપણે આગળ જોઈશું કે એને ક્લાસના ઓબ્જેક્ટની આપણે જગ્યા બનાવવા માટે. તો હવે જોઈએ, ફરીથી કમ્પાઇલ કરીએ. ઓકે. તો ખાસ યાદ રાખજો, ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે ન્યૂ ઓપરેટરનો આપણે યુઝ કરીએ છીએ. સી પ્લસ પ્લસમાં પણ આપણે જોઈ ગયા હતા ન્યૂ ઓપરેટરનો યુઝ ઓબ્જેક્ટ ક્રિએશન માટે વપરાય છે. હવે એને રન કરવા માટે જાવા અને પ્રોગ્રામનું નામ આવી ગયો 10. તો હિયર D is an object name. So here we can say class name is main class demo is a class and D is an object of a class main class demo. તો મિત્રો તમને આ પ્રોગ્રામ ખ્યાલ આવી ગયો હશે. તો આ તમે જોઈ લેશો પ્રોગ્રામ. ક્લાસ ટેસ્ટ ઇન્ટિજર x equal to 10 public static void main string arguments test t equal to new test system.out.println t.x. તો આ નાનકડો પ્રોગ્રામ તમે કમ્પાઇલ કરજો, રન કરજો. હવે આ પ્રોગ્રામની અંદર ક્લાસનું નામ શું છે અને આઉટપુટ શું આવશે એ તમે કમેન્ટમાં કરજો, એટલે મને ખબર પડે કે કેટલા સ્ટુડન્ટ્સ આખો વિડિયો જોઈ અને સમજી રહ્યા છે. તો આજે તમને થિયરિકલ કોન્સેપ્ટ ખબર પડી ગઈ હશે ક્લાસ અને ઓબ્જેક્ટ, પણ મને હજી એક એક્ઝામ્પલ આપવાની ઈચ્છા છે. હવે ફર્સ્ટ લેક્ચર હોય અને મારે સમજાવવું હોય ક્લાસ અને ઓબ્જેક્ટ એટલે શું, તો હવે હું તમને એક એક્ઝામ્પલ આપું. આ પહેલું આપણું લેક્ચર હોય, ધારો કે કોઈ મને પૂછે કે સાહેબ ક્લાસ અને ઓબ્જેક્ટ એટલે શું, તો મિત્રો હવે હું તમને સમજાવું. આ પહેલું લેક્ચર છે ને, તો ચલો બધાને એમ કહું ચલો આજે ભણવું નથી, આજે બધા આપણે કેન્ટીનમાં જઈએ. તો આપણે બધા કેન્ટીનમાં જઈએ છીએ. હવે કેન્ટીનમાં હું હોય, તમે 15-20 જણા હોય, એટલે કેન્ટીનમાં જઈએ એટલે કેન્ટીનમાં શાના માટે જતા હોય? ચા નાસ્તા માટે. તો ચા અને નાસ્તો મંગાવીએ છીએ. તો કોઈ છોકરો વ્યવસ્થિત તો શું કે ચલો ભાઈ રાઉન્ડ શેપમાં ટેબલ તમે ગોઠવો, ચેર ગોઠવો. તો ત્યાંના માણસો બધા વ્યવસ્થિત ટેબલ ગોઠવે છે, આપણે બધા બેસીએ છીએ. શેના ઉપર બેસીએ છીએ? ચેર ઉપર.
પછી પંખો ચાલુ ના હોય તો આપણે પંખો ચાલુ કરાવીએ છીએ. પછી રસોઈયાને જે ઓર્ડર આપ્યો હોય ત્યાંનો કુક જે હોય એ રસોઈ બનાવે છે. હવે બધું આવી જાય છે આપણી જોડે. આપણે બધા નાસ્તો કરી લઈએ છીએ, ચા પાણી કરી લઈએ છીએ, કોલ્ડ ડ્રિંક્સ લઈ લઈએ છીએ, પછી પેમેન્ટ આપવાનું થાય છે. અત્યારે તો હવે કેવું છે, કોરોના કાળમાં આપણે શેનાથી પેમેન્ટ કરતા? ગૂગલ પે. આપણે ગૂગલ પે હોય, પેટીએમ હોય, એનાથી આપણે પેમેન્ટ કરીએ. અથવા કોઈ જૂના જમાનામાં પહેલા શું હતું, બેંક એકાઉન્ટ નંબર જે હોય, ચેક હોય કે એ ચેકથી પેમેન્ટ થતું હતું, બરાબર, રોકડેથી થતું હતું. આ રીતે પેમેન્ટ થઈ પાછા આવતા રહીએ આપણા ક્લાસમાં. તો મિત્રો સમજો કઈ જગ્યાએ ગયા હતા, મેઇન કઈ જગ્યા હતી? કેન્ટીન. તો કેન્ટીનને આપણે ક્લાસ કહીશું. કોણ ગયા હતા? આપણે બધા પીપલ. તો આપણે કોણ છીએ? પર્સન. તો પર્સન ઇઝ એન ઓબ્જેક્ટ ઓફ અ ક્લાસ કેન્ટીન. એવી રીતે શેના ઉપર બેઠા હતા? ચેર. તો ચેર શું છે? તો ચેર જે છે એને પણ આપણે ઓબ્જેક્ટ કહીએ, બરાબર. ટેબલને પણ ઓબ્જેક્ટ કહીએ. કુક છે એને ઓબ્જેક્ટ કહીએ. કેન્ટીનમાં જેટલી ઇનશોર્ટ વસ્તુ છે એને આપણે શું કહીએ છીએ? ઓબ્જેક્ટ. અને કેન્ટીનને ક્લાસ કહીશું. તો આ એક્ઝામ્પલથી તમને ખબર પડી ગઈ નોર્મલ ભાષામાં કે ઓબ્જેક્ટ અને ક્લાસ એટલે શું. તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર. તો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. થેન્ક યુ વેરી મચ.